દિવાળીના તહેવારની હજી ગણતરીનો સમય બાકી છે ત્યારે દિવાળી પહેલા જ અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે ત્યારે આ વર્ષે લોકો છેલ્લી ઘડીની દિવાળીમાં ફટાકડાની ખરીદી પણ કરી રહ્યા છે। આ વર્ષે પ્રદૂષણ વધારાને ફેલાતા માટે ગ્રીન ફટાકડા ફોડવા માટે સરકાર દ્વારા પણ અનુરોધ કરવામાં આવ્યો। સરકારે પણ જણાવ્યું કે ગ્રીન ફટાકડા ફોડીને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેને અટકાવવું જોઈએ, જેથી હવે માર્કેટમાં ગ્રીન ફટાકડાની માંગ પણ વધી ગઈ છે। ત્યારે વિગતવાર અહેવાલ પર નજર કરીએ। राज्य सरकारे प्रदूषण में घटाडो थाय ते माटे ग्रीन फटाकड़ा फोड़वा लोकोने अपील करी छे। त्यारे अमदावादमां फटाकड़ा स्टॉल पर ग्रीन फटाकड़ा जोवा मळी रह्या छे, परंतु हजी लोको मूंझवणमां छे कि ग्रीन फटाकड़ा शुं लीला कलरना आवे छे? ग्रीन फटाकड़ाथी फायदो शुं? आ सवालो लोकोना मनमा उद्भवे छे। ग्रीन फटाकड़ा राष्ट्रीय अभियाज्ञिक संशोधन संस्था द्वारा शोधवामां आव्या छे અને જે સામાન્ય ફટાકડા જેવા જ દેખાય છે। આ સંસ્થાએ ગ્રીન ફટાકડા ઉપર સંશોધન શરૂ કર્યું હતું અને તેના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવ્યું હતું। ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડા જેવા જ લાગે છે, તે અવાજમાં અને દેખાવમાં સરખા હોય છે, પરંતુ તે પ્રદૂષણ ઘટાડે છે। વેપારીઓ ભલે ગ્રીન ફટાકડાનું વેચાણ કરતા હોય, પરંતુ લોકોને ગ્રીન ફટાકડાની સમજણ નથી, જેથી લોકો રેગ્યુલર ફટાકડા જ ખરીદી રહ્યા છે। માત્ર અમુક જ લોકો ગ્રીન ફટાકડાની ખરીદી કરી રહ્યા છે। જો કે માર્કેટમાં અત્યારે હાલ તો ગ્રીન ફટાકડામાં સ્કાય શોટ્સ, કોઠી, ચકેડી, તારામંડળ જોવા મળી રહ્યા છે। હું તો લોકોને એવો મેસેજ આપું છું કે બને ત્યાં સુધી તમે ફટાકડા ફોડો, એમાં વાંધો નથી। આપણો દિવાળીનો તહેવાર મેન મુખ્ય તહેવાર છે, પણ એમાં તમે જે સિમ્બોલ જોઈને ખરીદી કરો, જે ગ્રીન ફાયર વર્ક્સનો સિમ્બોલ છે, એમાં તમારે પોલ્યુશન, માઇનોર પોલ્યુશન જ થશે, પોલ્યુશન ફ્રી આવે। અમે તો લગભગ મોસ્ટ ઓફ આપને ફૂલઝર છે, પછી ફ્લાવર છે, પછી આપણા વનિતાના જે બધા આવે છે ફટાકડા, મોસ્ટ ઓફ એ બહુ સારા આવે છે। જોવામાં અને ફોડવામાં સામાન્ય ફટાકડા જેવા જ લાગતા આ ફટાકડાથી જે લોકો જાણકાર છે તેઓ ગ્રીન ફટાકડાની જ ખરીદી કરી રહ્યા છે, તેમજ ખરીદીની સાથે જ તેઓ ગ્રીન ફટાકડા ફોડવા માટે પણ સહમતિ દર્શાવી રહ્યા છે। આમ તો પ્રદૂષણ રોકવા ફટાકડા ફોડવાનું ટાળવું જોઈએ, પરંતુ જો દિવાળીનો તહેવાર ઉજવવો જ હોય તો લોકો ગ્રીન ફટાકડા પણ ફોડી શકે છે। દિવાળીનો તહેવાર ફટાકડા વગર અધૂરો છે, પરંતુ આ વખતે જો વાત કરવામાં આવે તો પરંપરાગત ફટાકડા કરતાં જે પ્રદૂષણ ઓછું ફેલાવે તેવા ફટાકડાનો ટ્રેન્ડ વધી રહ્યો છે। હું વાત કરી રહી છું ગ્રીન ફટાકડા વિશે। હવે આ ગ્રીન ફટાકડા શું હોય અને કેવા હોય તેના વિશે વાત કરીએ તો અત્યારે હાલ તમે જે ફટાકડા જોઈ રહ્યા છો, આ તમામ ફટાકડા જે છે તે ગ્રીન ફટાકડા તરીકે ઓળખાય છે, કારણ કે આ ફટાકડા જે છે તેમાં સિમ્બોલ મારેલો હોય છે, જેમાં આપણે બતાવીએ આ જે લખ્યું છે આ પ્રમાણેનો સિમ્બોલ, જેમાં ગ્રીન ફાયર વર્ક્સ લખેલું હોય છે, અને આ પ્રમાણેનો સિમ્બોલ જેના ઉપર હોય છે તેને ઓછું પ્રદૂષણ ફેલાવે તેવા ગ્રીન ફટાકડા તરીકે આ ઓળખાતા હોય છે। અત્યારે હાલ બજારમાં આ જોઈ રહ્યા છો તે અલગ અલગ પ્રકારના ડ્રોન છે, રંગબેરંગી શોટ છે, પછી અલગ અલગ પ્રકારની રંગબેરંગી પેન્સિલ છે, આ સાથે જ ચકરડી તમને જોવા મળી રહી છે, ડક અને એલિફન્ટ પણ અત્યારે હાલ માર્કેટમાં ખૂબ જ ચાલી રહ્યા છે। ત્યારે એક બાજુ એન્વાયરમેન્ટ બચાવની આપણે વાતો કરતા હોઈએ છીએ, ત્યારે બીજી બાજુ હવે બજારોના જે વેપારીઓ છે તેઓ પણ ગ્રીન ફટાકડા વેચતા થઈ ગયા છે, અને દિવાળી પહેલા આ તમામ પ્રમાણના જે લીલા ફટાકડા જેને કહેવાય તે બજારોમાં આવી ગયા છે। હવે આના ભાવ વિશે જો વાત કરવામાં આવે તો શરૂઆતી કિંમત આની જે છે તે 250 રૂપિયાથી લઈને લગભગ 2500 સુધીના ગ્રીન ફટાકડા બજારોમાં જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન બીપી નવીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।